આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમોદ નગરપાલિકાના સભ્યોના અંદરોઅંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતા આમોદના નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે. આમોદ નગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સફાઈની કામગીરી કરેલ હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા વરસાદે જ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે. હાલની સ્થિતિ જોતા રોગચાળો ફેલાય તેવું લાગી રહ્યું છે. આમોદ નગરના વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જ નગરપાલિકા પ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહી રહ્યું છે અને એ જ ગટરના ઉભરાતા ગંદા વાસ મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો પોતાના પગ ધોતા પણ નજરે પડી રહ્યા છે. આ નાદાન બાળકોને તો ખબર જ નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર છે ને કે આનાથી શું થતું હશે. જ્યાં વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે, પરંતુ પોતાના વોર્ડ વિસ્તારમાં જ ગંદકી દૂર કરવા નેતાજી નિષ્ફળ નીવડ્યા હોય તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકો તથા નજીકમાં આવેલા શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર ફેલાયેલી ગંદકીને દૂર કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદભાઈ રાણાએ આજરોજ 5 વાગ્યે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નગરપાલિકા જ્યારની ભારતીય જનતા પાર્ટીની બેઠેલી છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે. આંબોદની જનતાએ એમને ચૂંટીને મોકલેલા છે. એમાં પાણી, રસ્તા, સાફ સફાઈ માટે મોકલેલા છે. પણ દિવસે ને દિવસે આંબોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી. આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જશુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી. મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા. આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે. આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબોદ શહેરની પ્રજા વેઠી રહેલી છે. તિલક મેદાન હોય, ખોરસા નવી નગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે. તેનાથી શીખ લેવી જોઈએ. અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે. નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી. મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબોદ શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે.